નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આજે રાહુલ ગાંધીએ એક એલાન કર્યું છે ને મોદી ઘાઘા થઈ જાય એવી સ્થિતિ નિર્માણ કરી છે. તમને ખ્યાલ છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ સાઉથ બ્લોકમાંથી પોતાનું મુખ્યાલય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એ અલગ ભવનમાં સેવા તીર્થ તરીકે એમણે આજે જ શિફ્ટ કર્યું. આમ તો સેવા તીર્થ છે કે સાહેબી તીર્થ છે એ તમારે જ નક્કી કરવાનું છે, પણ મોદીનો ચહેરો આજે જોવા જેવો હતો. માણસ ટેન્શનમાં છે અને એના દિમાગમાં સતત એક જ માણસ ગુમરાયા કરે છે અને એનું નામ છે રાહુલ ગાંધી. બધા જાણે છે કે રાહુલ ગાંધીનો એને સૌથી વધારે ડર લાગી રહ્યો છે અને એટલા માટે એ કંઈક ને કંઈક નુસ્ખાઓ કરીને ગોદી મીડિયામાં છવાયેલા રહેવાની કોશિશ કરે છે, અથવા તો ચાલુ સંસદે પણ વિદેશ યાત્રા એ ચાલ્યા જાય છે અને પોતાના ઢોલ પીટાવે છે, સન્માન કરાવે છે. ભારતીય મૂળના લોકો સમક્ષ પોતે કેટલા મહાન કાર્યો આ દેશને માટે કર્યા છે. 2014 પછી જ આઝાદી મળી ભારતને, સાચી આઝાદી, એવું પેલી નટી કંગના રનૌત, જે હવે તો મોદીની મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ કહે છે. ઇતિહાસનું આખું વિકૃતિકરણ થઈ રહ્યું છે. એક માણસ નડી રહ્યો છે અને એનું નામ રાહુલ ગાંધી. રાહુલ ગાંધીએ આજે જે એલાન કર્યું છે એ એક્સ ઉપર એમણે હિન્દીમાં જે શબ્દો લખ્યા છે એનાથી હું આ એપિસોડનો પ્રારંભ કરું છું. एफआईआर हो, मुकदमा दर्ज हो या प्रिविलेज प्रस्ताव लाए, मैं किसानों के लिए लड़ूंगा. जो भी ट्रेड डील किसानों की रोजी रोटी छीने या देश की खाद्य सुरक्षा को कमजोर करे वह किसान विरोधी है. अन्नदाताओं के हितों से किसान विरोधी मोदी सरकार को समझौता नहीं करने देंगे. રાહુલ ગાંધીનું આ ટ્વીટ આમ તો એમણે ગઈકાલે કર્યું હતું, પરંતુ આજે એમણે ખેડૂત આગેવાનોની સાથે, દેશભરના ખેડૂત આગેવાનોની સાથે બેઠક કરી. કિસાન સંગઠનોના આ નેતાઓ 17 સંગઠનોના, દેશવ્યાપી 17 સંગઠનોના નેતાઓની સાથે એમણે બેઠક કરીને સંસદમાં જ પાછી બેઠક કરી, સંસદ ગૃહમાં જ, એટલે જ્યાં એમની ઓફિસ છે ત્યાં સભાખંડમાં, અને રાષ્ટ્રવ્યાપી ન ભૂતો ન ભવિષ્યથી એવા આંદોલનની એમણે જાહેરાત કરી છે. ખેડૂતો અને શ્રમિકો એ આ આંદોલનમાં જોડાશે દેશભરના. અને રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધન એટલે કે મિત્ર પક્ષોને પણ અનુરોધ કર્યો છે કે એ આ આંદોલનમાં સામેલ થાય, કારણ કે દેશને વેચવા બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હવાલે હવે આ દેશ કરી શકાય એમ નથી, એવું રાહુલ ગાંધીનું બહુ સ્પષ્ટ કહેવું છે. આમ તો એમની સામે પ્રિવિલેજ મોશન લાવીશું એવું સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ હાકલા દેકારા સાથે કહ્યું હતું, પરંતુ એ બાબતમાં પાછી એમણે એમાં પારોઠના પગલા ભર્યા અને પ્રિવિલેજ મોશનને બદલે હવે નિશિકાંત દુબે, ભારતીય જનતા પાર્ટીના અમિત શાહના ખાસમ ખાસ, ગૃહમંત્રી શ્રીના ખાસમ ખાસ, પ્રધાનમંત્રી શ્રીના ખાસમ ખાસ, બડબોલા, પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધીથી માંડીને બધાના ચરિત્ર હનન કરવા માટે પુસ્તકો વાંચનારા સંસદમાં રાહુલ ગાંધી કોઈ પુસ્તકનો ઉલ્લેખ કરે અથવા કોઈ મેગેઝિનનો ઉલ્લેખ કરે તો એને બોલવા નહીં દેવાના, પણ નિશિકાંત દુબે એ બેફામપણે બોલી શકે એટલી મોકળાશ જે ધરાવે છે એ એમણે એક
બીજી દરખાસ્ત મૂકી છે કે રાહુલ ગાંધીને આજીવન ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવતો પ્રસ્તાવ એ પારિત કરવામાં આવે સંસદમાં. હવે એમાં શું થશે એ તો આવતા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ બજેટ સત્રનો પહેલો તબક્કો આજે પૂરો થયો. હવે 9મી માર્ચે ફરીને પાછી બજેટ ઉપરની ચર્ચા ચાલશે અને કમસે કમ નરેન્દ્ર મોદીને અને અમિત શાહને વિધાનસભાની ચૂંટણીઓ માટે વ્યૂહરચનાઓ ઘડવા માટેનો સમય પણ આ ગાળાની અંદર મળશે એવું લાગ્યા વિના રહેતું નથી. આમ તો ચૂંટણી પંચ એમનું કયા કરવું છે, SIR થકી એમણે લાખો અને કરોડો મતદારોના નામ એ મતદાર યાદીઓમાંથી દૂર કરાવી દીધા છે. અને ધારો કે જે લોકો વિદેશી નાગરિક હોય, જે લોકોના બે જગ્યાએ નામ હોય, જે લોકોની ઉંમર 18 વર્ષની ન થઈ હોય, એવા મતદારો ન હોઈ શકે આપણી મતદાર યાદીઓમાં. એ વાત આપણે સ્વીકારીએ છીએ, પરંતુ મુસ્લિમો અને કોંગ્રેસના નિષ્ઠાવંતો એ જ્યાં હોય અથવા વિપક્ષી નિષ્ઠાવંતો જ્યાં હોય, એ મતદારોના નામ મતદાર યાદીમાંથી SIR મારફત કપાવીને ફોર્મ નંબર 7 ભરાવીને જે રીતે એમણે જીતવાની વ્યવસ્થા, દેશભરના બધા જ રાજ્યોની અંદર જીતવાની વ્યવસ્થા કરવાનો ખેલ કર્યો છે, એની સામે કોંગ્રેસ અને વિપક્ષો એ બરાબર ઝીલી રહ્યા છે, એ આપણે જોઈએ છીએ. પણ આજની જે આ જાહેરાત છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવું મહા આંદોલન એ કરવાના છે. એમની આજે જે બેઠક થઈ એ બેઠકમાં ઓલ ઇન્ડિયા કિસાન કોંગ્રેસના વડા સુખપાલ S. ખેરા, અશોક બલહારા ઓફ ભારતીય કિસાન મજદૂર યુનિયન હરિયાણા, બલદેવ S. ઝીરા ઓફ BKU ક્રાંતિકારી, R. નંદકુમાર ઓફ પ્રોગ્રેસિવ ફાર્મર્સ ફ્રન્ટ, અમરજીત S. મોહરી ઓફ BKU, શહીદ ભગતસિંહ BKU શહીદ ભગતસિંહ, ગુરમીત S. મંગત ઓફ કિસાન મજદૂર મોરચા ઇન્ડિયા, હમીદ મલિક ઓફ JNK જમીનદાર ફોરમ સહિતના ખેડૂત નેતાઓ, કિસાન નેતાઓ એ ઉપસ્થિત હતા. અને એમણે કહ્યું, રાહુલ ગાંધીએ એલાન કર્યું છે કે નરેન્દ્ર મોદી being anti-farmer and selling the country through India-US interim trade deal, એની સામે આ જંગ છે. અને આ જંગ એ ભારતના હિતમાં રહેશે એ બહુ સ્પષ્ટ છે. તમને ખ્યાલ હશે કે નિશિકાંત દુબે, બટક બોલા નિશિકાંત દુબે સબસ્ટેન્ટિવ મોશન નોટની નોટિસ આપી છે. હવે આના વિશે પણ મને લાગે છે નવા પ્રકારનો મોશન છે, નવા પ્રકારની દરખાસ્ત છે, અને એમાં રાહુલ ગાંધીને રાષ્ટ્ર વિરોધી જાહેર કરવાની વાત છે. હવે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી નરેન્દ્ર મોદી અને માનસી સોનીના સંબંધો વિશે ફરીને આજે પણ તાજી આજે ગઈકાલે એ ટ્વીટ કરવા માંડ્યા છે. કોંગ્રેસ સામાન્ય રીતે કોઈની અંગત જિંદગી વિશે કોઈ વાત જાહેરમાં કરતી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ નેતા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ જે ટ્વીટ કર્યું છે, જેનો સ્ક્રીનશોટ અમે લઈ રાખ્યો છે, કારણ કે એમને કદાચ ફરક પાડવામાં આવે કે ડિલીટ કરે તો પણ આપણી પાસે એ સ્ક્રીનશોટ છે. એ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ પાછા કેટલીક બાબતોમાં મોદીના સમર્થક થઈ જાય છે, નિશિકાંત દુબેના સમર્થક થઈ જાય છે, અમિત શાહના સમર્થક થઈ જાય છે. કારણ કે રાહુલ ગાંધી એ બ્રિટિશ નાગરિક પણ છે અને ભારતીય નાગરિક છે એવું વર્ષોથી એ સમયાંતરે અદાલતોમાં ખટલા દાખલ કરતા રહ્યા છે. અને એમનો સંકલ્પ છે કે સોનિયા ગાંધી અને
રાહુલ ગાંધીને એ જેલમાં મોકલવા માટે તત્પર છે. નિશિકાંત દુબેએ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી થાઈલેન્ડ, વિયેટનામ, કંબોડિયા અને એની મુલાકાતો જે લે છે એ રહસ્યમય છે. સોરોસ ફાઉન્ડેશન, ફોર્ડ ફાઉન્ડેશન અને યુએસએ અને બીજા ભારત વિરોધી જે તત્વો છે એની સાથે એમના સંબંધો છે. આપણા દર્શકોને બહુ સ્પષ્ટપણે કહી દઈએ કે સોરોસનું નામ લઈને રાહુલ ગાંધીને બદનામ કરવાની જે ભારતીય જનતા પાર્ટી વાળાઓ કોશિશ કરે છે એ સોરોસની ભારતમાં એન્ટ્રી અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે થઈ હતી. એટલે ભારતીય જનતા પાર્ટી વાળાઓ ભૂલી જાય છે કે એમના આરાધ્ય પુરુષ પંડિત અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સોરોસની ભારતમાં એન્ટ્રી થઈ હતી અને જે રીતે એ લોકો બેફામપણે રાહુલ ગાંધીના રાષ્ટ્ર વિરોધી બતાવવાની કોશિશમાં એ લોકો ચીન સાથેના સંબંધોની વાત કરે છે, પણ પ્રજા બધું જાણે છે કે ચીનના ડેલિગેશન એ ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં અથવા તો આરએસએસની ઓફિસમાં એ પધરામણી કરે છે અને એમને મીઠા આવકાર આપવામાં આવે છે. અને જ્યારથી નીતિન ગડકરી એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી ચીન સાથેની એમની મુલાકાતો, ચીન એમના ભારતીય જનતા પાર્ટીના ડેલિગેશનો એ જતા રહ્યા છે. અલ્ટિમેટલી તમે જાણો છો કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એનો એક જ સંકલ્પ હોય એવું લાગ્યા વિના રહેતું નથી કે ચીન અને રશિયાની જે શાસન વ્યવસ્થા છે તાનાશાહ તરીકેની, એવી વ્યવસ્થા ભારતમાં પણ એમણે સ્થાપિત કરવી છે. અને એટલા માટે એ આ બધા ધમપછાડા કરી રહ્યા છે અને એમાં એમને જે નડતર રૂપ છે એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ છે. એટલે એ બીજાઓને બધાને તો ખરીદી શકે છે અથવા તો પોતાની સાથે ભેળવી શકે છે, ધમકાવી શકે છે, સેન્ટ્રલ એજન્સીઓ મોકલીને દબાવી શકે છે, પરંતુ રાહુલને એનો કોઈ ડર લાગતો નથી. રાહુલનો ડર એ નરેન્દ્ર મોદીને લાગે છે, કારણ કે એમનું તખ્ત એ રાહુલને કારણે હલતું હોય એવું એમને અનુભવાય છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા આપના મિત્રોને જરૂર જણાવશો.